ભગવાન જગન્નાથના પવિત્ર યાત્રાધામ ઓડિશા પુરી ખાતે 6, 7 અને 8 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાયેલા ભારતીય મજદૂર સંઘના 21મા ત્રિવાર્ષિક અખિલ ભારતીય અધિવેશનમાં દેશભરના કામદારોને અસર કરતા મહત્વના પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા કરાઈ। વિગતવાર ચર્ચાઓ બાદ સર્વાનુમતે ઠરાવો પણ પસાર કરવામાં આવ્યા। ત્યારે આ અધિવેશન પહેલા ભારતીય મજદૂર સંઘના પ્રતિનિધિમંડળે માનનીય કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીની મુલાકાત લીધી હતી અને કેટલીક મુખ્ય માંગણીઓ આવરી લેતું આવેદનપત્ર પણ આપ્યું હતું। ત્યારે આવેદનપત્રની નકલ પણ સામેલ કરવામાં આવી છે। તો મંત્રીએ પ્રતિનિધિમંડળને ખાતરી આપી હતી કે ઉઠાવવામાં આવેલા મુદ્દાઓની તપાસ કરવામાં આવશે અને તેનું ઝડપથી નિરાકરણ લાવવામાં આવશે। તો કામદારોને અસર કરતા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી। ત્યારે પુરી ખાતે 6 થી 8 ફેબ્રુઆરી સુધી એક અધિવેશન યોજવામાં આવ્યું હતું। તો 21મું ત્રિવાર્ષિક અખિલ ભારતીય અધિવેશન પુરી ઓરિસ્સા ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં દેશભરના કામદારોને અસર કરતા મહત્વના પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ત્યારે વિગતવાર ચર્ચાઓ બાદ સર્વાનુમતે ઠરાવો પણ પસાર કરવામાં આવ્યા હતા। આ અધિવેશન પહેલા ભારતીય મજદૂર સંઘના પ્રતિનિધિમંડળે શ્રમ અને રોજગાર મંત્રીની મુલાકાત પણ લીધી હતી। તો કેટલીક મુખ્ય માંગણીઓ આવરી લેતું આવેદનપત્ર પણ આપ્યું હતું। ત્યારે મંત્રીએ પ્રતિનિધિમંડળને ખાતરી આપી હતી કે અહીં ઉઠાવેલા મુદ્દાઓની તપાસ કરાશે અને તેનું ઝડપથી નિરાકરણ લાવવામાં આવશે। મારું નામ ફાલ્ગુની પટેલ છે। હું મલ્લાવાડા આંગણવાડી કાર્યક્રમની જોબ કરું છું। હું આવેદનપત્ર આપવા આવી છું અને મારી સાથે બધા ભાઈ બહેનો પણ આપવા આવ્યા છે અલગ અલગ વિભાગના। અને અમારી માંગણીઓ એ છે કે 2026માં જે જાહેર 2026માં જે માંગણીઓ અમારી છે કોઈ બજેટમાં બહાર પાડી નથી એ લોકોએ। અને અમારો પગાર કહે છે કે તમારો પગાર વધાર્યો, બહાર જાહેર કરે છે, બાકી અમને આપતા નથી। મોબાઈલમાં અમારે બહુ તકલીફ પડે છે, ફોનમાં કામગીરી કરવા માટે અમારી પાસે ફોન નથી। ફોનમાં વધારે પડતા અમને એપો આપી દીધી છે અને એપો પર કામ કરવાનું બહુ જ ભારણ છે અમારી ઉપર કે અમે શું કરીએ, કારણ કે અમે 12 કલાકની જોબ જેવું લાગી ગયું છે અત્યારે તો અમને। હવે કે અમને નથી છોકરાઓને ભણાવી શકતા, કે નથી ગામનું કામ કરી શકતા, કે નથી બહેનોનું કોઈ કામ કરી શકતા, કે અમે કેટલા કામ કરીએ। ફોનમાં આખો દિવસ રહેવું પડે છે અને પછી કહે છે એવું કે તમે પૂર્વ પ્રાથમિક શિક્ષણ નથી આપતા। ક્યાંથી અમે આપી શકીએ પૂર્વ પ્રાથમિક શિક્ષણ? ફોનમાં કઈ કામગીરી કરવાના? અમારે ઈવીટી છે, ઈવીટી માટે પણ ભાર આપેલો છે, પછી અગમ છે, પછી પોષણ ટ્રેકર છે, પોષણ સંગમ છે, લગભગ 6 થી 7 એપો છે અમારી પાસે અને અમારા મોબાઈલમાં એટલું ઇન્સ્ટોલ થાય એવું છે જ નહીં। પહેલા કે છે અમે તમને મોબાઈલ આપીશું, મોબાઈલ અમને હજુ આપ્યા નથી। મોબાઈલ માટેનું અમારું બજેટ બહાર પાડ્યું છે એ પણ અમને નથી આપ્યું। જી, મારું નામ લોમેશ બારોટ છે। ભારતીય મજદૂર સંઘ ખેડા જિલ્લામાં જિલ્લા મંત્રી તરીકેની જવાબદારી વહન કરું છું। અમારી સાથે કેયુરભાઈ ગોહિલ છે, અમારા ખેડા જિલ્લાના પ્રભારી છે અને ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ છે। અમારા અધ્યક્ષ છે અશ્વિનસિંહ ગોહિલ। આજે અહીં કેમ પધાર્યા છો તમે? અમે 5મી ફેબ્રુઆરી 2026ના રોજ જગન્નાથપુરી ખાતે અમારી કેન્દ્રીય કાર્યકારિણી મળેલ એમાં નક્કી થયા મુજબ કે જે બજેટ 2026 રજૂ થયું હતું કેન્દ્રીય બજેટ, એમાં શ્રમિકો માટે, આંગણવાડી બહેનો માટે કોઈ પણ પ્રકારના દરેક આશા વર્કરો મધ્યાહન ભોજન માટે કોઈ વિશિષ્ટ જાહેરાત ના થઈ હોવાથી એના વિરોધ કરવા માટે અત્યારે અહીં આવ્યા છે અને તમામ ભારત લેવલે દરેક જગ્યામાં દરેક સ્થળે આ આવેદનપત્ર આપવામાં આવે છે। કયા મુદ્દાઓ છે ખાસ? ઘણા બધા દરેક આયોજનો અલગ અલગ મુદ્દાઓ છે। આંગણવાડીના મુદ્દાઓ અલગ છે, આશા વર્કરોના મુદ્દાઓ અલગ છે, પરિવારના મુદ્દાઓ અલગ છે, મધ્યાહન ભોજનના મુદ્દાઓ અલગ છે, પણ લોકમાં તમામ મુદ્દાઓ એક સાથે આવરી લેવામાં આવેલ છે અને આનો અવાજ પીએમ સાહેબ સુધી પહોંચાડવા માટેની આ એક પ્રક્રિયા છે। માંગો નહીં સંતોષાય તો આગામી સમયમાં શું કરવાનું? આમાં જે આદેશ પ્રદેશ લેવલે અને કેન્દ્રીય લેવલે એ પ્રમાણે સંગઠન કામ કરશે।